આજે સર આજે રાષ્ટ્રીય અમિત શાહ સંગઠન તરફથી એક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, આપની પ્રતિક્રિયા? આજે આ સંગઠન અમિત શાહ સાહેબના યુવા સંગઠન તરફથી આજે ટ્રાફિક પોલીસને વરસાદની જે સિઝન આવી રહી છે તે અન્વયે રેનકોટ આપવાનો પ્રોગ્રામ હતો. આજે HI અને J 3 પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓને 500 રેનકોટ આપવામાં આવેલા છે. એમની ખૂબ સારી કામગીરી છે અને ચાલુ વરસાદની મોસમમાં ચાલુ વરસાદે ટ્રાફિક પોલીસ આ રેનકોટ પહેરી અને ફરજ બજાવશે તેવું મેં પણ તમને કહ્યું છે ને આ પ્રસંગે હું એમનો આભાર વ્યક્ત કરું છું. સર, આવા કાર્યક્રમોથી પોલીસ કર્મીઓમાં જે મોરલમાં જે ઉત્સાહ વધે છે એ વિશે શું જણાવશો? ઘણા બધા સંગઠનો તરફથી આવી રીતે કાર્યવાહી થતી પણ હોય છે અને પોલીસને ઘણા બધા સંગઠનો મદદ કરતા હોય છે, તો નેચરલી એમના ઉત્સાહમાં વધારો જોવા મળે છે અને ડબલ તાકાતથી તેઓ રસ્તા પર ટ્રાફિકની નાગરિકોની સેવાઓ કરી શકશે. રાષ્ટ્રીય અમિત શાહ યુવા સંગઠન દ્વારા આજે એક રેનકોટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, શું કહેશો આપ એના વિશે? સૌપ્રથમ ભારતીય જનતા પાર્ટી પ્રેરિત રાષ્ટ્રીય અમિત શાહ યુવા સંગઠન દ્વારા જે આજે રેનકોટનો નિઃશુલ્ક અમદાવાદ ટ્રાફિક પોલીસમાં જે કાર્ય કરવામાં આવેલો છે એમાં અમારે એક સેવા કાર્ય કરવાનું હતું અને આગળ બીજા લોકોને પણ મેસેજ મળે કે આવા અનેકો કાર્યક્રમ કરતા રહે, જેથી કરીને એક પોલીસ અને જનતાની એક મિત્રતા રહે અને સાથે અનેકો ઘણા બધા કામ કરતા રહે સાથે. બસ એ જ મારું મેસેજ છે. આ પહેલ બહુ સારી છે. આ પહેલનો કેવી રીતે વિચાર આવ્યો અને હાલ કેટલા વિતરણ થયા છે? પહેલમાં હું જોઉં તો હું નિકોલ વિસ્તારમાં રહું છું, જ્યાં ધારાસભ્ય જગદીશભાઈ વિશ્વકર્માનો વિસ્તાર છે. ત્યાં આગળ એક વ્યક્તિ છે કે જે વરસાદમાં પલળતો હતો અને તો પણ ટ્રાફિક સિગ્નલ પર એ એવી રીતે મહેનત કરતો હતો કે એનો વિડીયો પણ એક વખત વાયરલ થઈ ગયો. સિંગમ કરીને એનું નામ છે એક ભાઈનું. તો તે વખતે મને એવો વિચાર આવ્યો કે ખરેખર આ પ્રોગ્રામ કરવા જેવો છે કે જે પોલીસ મિત્ર જેવી રીતે મદદ કરતો, જ્યારે અમે તો કારમાં બેઠા હતા પણ એ જ્યારે બહાર પલળીને જે રીતે કરતો હતો એને હું એપ્રિશિએટ કરું છું. અને એ વ્યક્તિના જોવાથી, એ દ્રશ્ય જોવાથી મેં મારા મગજમાં એવો વિચાર આવ્યો કે આ પ્રોગ્રામ કરીએ તો સારું છે. રાષ્ટ્રીય અમિત શાહ યુવા સંગઠન શું કાર્યક્રમો કરે છે? આગામી કયા કાર્યક્રમો રહેશે? રાષ્ટ્રીય અમિત શાહ યુવા સંગઠન એક ભારતીય જનતા પાર્ટી પ્રેરિત છે. તે RSS અને ભાજપનું કાર્યકર્તાઓ અને પક્ષને સપોર્ટ કરે છે. બીજી વસ્તુ એ છે કે ગયા વખતે અમે મહારાષ્ટ્રમાં રેનકોટ પ્રોગ્રામનું આયોજન કરેલ, જેમાં જેકી શ્રોફ પોતે હાજર હતા અને એ પ્રોગ્રામ સક્સેસ પણ ગયો હતો. બીજો સેકન્ડ વસ્તુ કે અત્યારે જે તમે પ્રેઝન્ટ નિહાળી રહ્યા છો એ પ્રોગ્રામ, એના પછી આવનારા સમયમાં એક બીજો એવો પ્રોગ્રામ છે કે જે નેક્સ્ટ ટાઈમ તમને જાણવા મળશે. आपका नाम और परिचय? एडवोकेट पायल अग्रवाल, पिछले 18 वर्षों से गुजरात हाईकोर्ट में प्रैक्टिस कर रही हूँ। राष्ट्रीय अमित शाह युवा संगठन में गुजरात प्रदेश प्रवक्ता की जवाबदारी मुझे दी गई है, जिसके अंतर्गत आज ये कार्यक्रम मैंने अटेंड किया। क्या कहेंगे? कार्यक्रम आज हुआ है, बहुत सारे पुलिस जवानों को रेनकोट वितरण किया गया है, ये क्या कहेंगे इसके लिए? जो ट्रैफिक के जवान जो खड़े रहते हैं बारिश में और जो अपनी कामगिरी करते हैं, आमतौर पर देखिए होता क्या है, जनता की एक मानसिकता बनी हुई है कि पुलिस डिपार्टमेंट में संवेदनाएं, भावनाएं नहीं होती हैं, हार्टलेस हम जिसको बोले। लेकिन यदि हम गौर से समझने का प्रयास करें, पुलिस डिपार्टमेंट सुबह से शाम तक इतना काम करता है, इतने लोगों से उनका मिलना होता है, तो मैं ये मानती हूँ कि जितनी भावनाएं, जितनी संवेदनाएं पुलिस वालों के अंदर होती हैं शायद ही किसी और के अंदर हो। इसी कड़ी के अंतर्गत राष्ट्रीय उपाध्यक्ष अतुल भाई विश्वकर्मा जी के मार्गदर्शन में आज राष्ट्रीय अमित शाह युवा संगठन द्वारा ये कार्यक्रम किया गया है और इस कार्यक्रम को हमने नाम दिया है एक कदम सुरक्षा की सुरक्षा के लिए। जी हाँ, पुलिस यानी सुरक्षा, जो हम सबकी सुरक्षा करती है, हमारा भी कुछ दायित्व बनता है कि हम उनकी सुरक्षा के लिए कुछ कदम उनकी ओर बढ़ाएं। क्या संदेश देंगे? संदेश की जहां तक मैं बात करूं, जिस तरह नाम से आप सभी को स्पष्ट हो रहा है, राष्ट्रीय अमित शाह युवा संगठन जी भारतीय जनता पार्टी से प्रेरित है। RSS और बीजेपी लॉबी को हम लोग मदद के लिए, उनके सपोर्ट के लिए हमारा संगठन पहले भी काम करता रहा है और आगे भी भविष्य में कुछ ना कुछ काम इसी तरीके से समाज सेवा हेतु होते रहेंगे।